ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. લેટ્સ સી ક્યાં પ્રોબ્લેમ આવશે સમજજો ખાસ. મારી પાસે કંઈક અચાનક આવું ફોર્મ આવે છે, dy બાય dx પ્લસ y બાય x ઇક્વલ્સ ટુ sin x. તો તમે સમજો મારે આને સોલ્વ કરવું છે. તો એક પણ મેથડ કામ નથી કરતી. સાંભળજો, નથી વેરિયેબલ સેપરેબલ, નથી હોમોજીનિયસ, કાંઈ નથી. આવું કરી નાખશું તો તમારે જે ઓલું સમજતા હતું કે y બાય x ને સપોઝ કરો એ બંધ થઈ ગયું. જુઓ, જો કે y બાય x સમજો સપોઝ ન થાત કેમ કે અહીંયા sin x છે એટલે આવા પ્રોબ્લેમ આવ્યા કે તમારું કામ ખરાબ થઈ ગયું. નથી વેરિયેબલ સેપરેબલ, નથી હોમોજીનિયસ, નથી કાંઈ પણ સબસ્ટિટ્યુશન કરવાથી એક પણ ફોર્મ જનરેટ થાય. તો આવા ટાઈપના જ્યારે જ્યારે તમારી સામે ક્વેશ્ચન આવશે એને કહેવામાં આવશે, આ સ્પેશિયલ ફોર્મ જ છે. ઓબ્ઝર્વ કરજો આ સ્પેશિયલ ફોર્મ કેવા ટાઈપનું છે. લેટ્સ સી. It is like this: dy by dx plus p of x into y equals to q of x પ્રકારનું ફોર્મ છે. અને this form is known as linear differential equation. linear differential equation ગુજરાતી में એને કહેવાય સુરેખ વિકલ સમીકરણ. linear differential equation, સુરેખ વિકલ સમીકરણ. તો આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, આ પણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. એમાં એક જ કન્ડિશન છે, ધ્યાન રાખવાનું, આ p અને આ q ઇટ ઇઝ અ ફંક્શન ઓફ x ઓનલી. x નું જ ફંક્શન આવવું જોઈએ, બાકી કાંઈ પણ નહીં. સમટાઈમ્સ કોન્સ્ટન્ટ હોય તો ચાલે, મતલબ કે અચળ હોય તો ચાલે, નો પ્રોબ્લેમ. અધરવાઇઝ એક્સ નું જ ફંક્શન જોવે મારે. તો આવા ફંક્શનને ટૂંકમાં આવો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બન્યું, આવું ડિફરન્શિયલ ઇક્વેશન બન્યું તો આને કહેવાય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. અને આને સોલ્વ કરવાની સ્પેશિયલ મેથડ છે. પહેલા સમજીએ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન માટે અહીંયા dy બાય dx હોવું જરૂરી છે. જેનું ડિફરન્શિએશન હોય એ જ અહીંયા અવેલેબલ હોવું જોઈએ. અહીંયા પછી કોઈ પણ હોય, નો પ્રોબ્લેમ. બરાબર છે. તો dy બાય dx પ્લસ p of x into y equals to q of x. ખાસ યાદ રાખજો, અહીંયા y છે એનું ડિફરન્શિએશન છે એટલે અહીંયા y અવેલેબલ છે. અહીંયા આવું છે તો આવું છે. આ જ વસ્તુને હું થોડુંક મોડિફાઈ કરું અને ફોર્મ કંઈક અલગ ફોર્મ જનરેટ કરીને લખું. લેટ્સ સી. અહીંયા x હોવું જરૂરી છે તો અહીંયા હોવું જોઈએ p of y equals to q of y. Now this is known as a function of y only. ખાસ યાદ રાખજો, અહીંયા dx by dy છે, અહીંયા યસ દેખાય છે. ઓકે ડન. સમજો શું કહે છો? ઓકે હું રિપીટ કરું, સમજો. મારી પાસે dy by dx plus y by x square equals to sin x છે, આવું ફોર્મ છે અને આને મારે સોલ્વ કરવું છે.
તો મારી પાસે મેથડ અવેલેબલ છે એ બધી હું 1 by 1 અપ્લાય કરું. વેરિયેબલ સેપરેબલ, હોમોજીનિયસ, નોન હોમોજીનિયસ અને કંઈક સબસ્ટિટ્યુશન. તો હું 1 by 1 બધું ચેક કરું. y by x સ્ક્વેર એટલે y by x સ્ક્વેર પહેલા તો વેરિયેબલ સેપરેબલ કરવાની ટ્રાય કરું. x ને y છૂટા પાડું અને આમ લઈ જાઉં અને આમ લઈ જાઉં નહીં. y તો તોય રહેશે, છૂટા તો નહીં પડે. વેરિયેબલ સેપરેબલ તો નહીં થાય. y by શું અવાજ ધીમો આવે છે. અવાજ ધીમો આવે છે. અવાજ તો ફૂલ છે અહીંયા. આવે છે પ્રોપર હવે? ના. હાલો, આવે છે અવાજ? અવાજ નથી આવતો હજી? ના, ધીમો આવે છે. ધીમો આવે છે. હાલો, અવાજ આવે છે? હજી ધીમો આવે છે. ઓકે. હાલો, 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 હજી ધીમો જ આવે છે. બધાનું વોલ્યુમ થોડું ધીમું છે. બધાનું વોલ્યુમ સ્લો છે ત્યાં જુઓ તો ચેક કરો તો ત્યાં તમારું હજી અવાજ આવે છે કે હજી ધીમો આવે છે? ત્યાં એકવાર ચેક કરતો યુગ વોલ્યુમ ચેક કરતો. નહીં, તમારું વોલ્યુમ ચેક કરો. તમારું વોલ્યુમ બરાબર છે? હિંમતનગર માં ઓકે અવાજ આવી ગયો? હેલો, હેલો, હજી સ્લો જ છે? હજી ભાઈ સ્લો જ છે. બંધ કરીને શરૂ કરે છે. 1 મિનિટ. Recording in progress. હેલો, હજી ધીમો આવે છે. હેલો, હેલો, સર હજી ધીમો જ આવે છે. મજા આવશે. સર માઇક ચેન્જ કર નાખો. માઇક ચેન્જ કરી નાખો તો ભાઈ કોઈ સિસ્ટમ આપો તો આપણી. ચાર્જિંગ નથી એવું કઈ છે? હેલો, 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 અવાજ આવી ગયો? ઓકે, ચાલો. ચાલો સ્ટાર્ટ કરીએ. પાછું આપણે આવા ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું. એ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવું છે. સમજીએ. વેરિયેબલ સેપરેબલ તો થાય એમ છે નહીં. પહેલા મેં ટ્રાય કરી જોઈ. એક્સ વાય સેપરેટ કરો, નથી થતું. સેકન્ડ કંઈક સબસ્ટિટ્યુટ કરો જેથી કરીને વેરિયેબલ સેપરેબલ થાય. એવું પોસિબલ નથી કેમ કે y બાય x ને તમે સપોઝ કરશો તો અહીંયા સાઇન છે એ પ્રોબ્લેમ આપશે. સાઇન ને સપોઝ કરશો તો એ પ્રોબ્લેમ આપશે કેમ કે ડિફરન્શિએશન કોસ અવેલેબલ નથી. એટલે ઘણા બધા પ્રોબ્લેમ છે. સેકન્ડ હોમોજીનિયસ ટ્રાય કરો. હોમોજીનિયસ માટે બધાનો પાવર ઇક્વલ હોવો જોઈએ. y બાય x સ્ક્વેર એનો પાવર ઇક્વલ નથી.
એટલે હોમોજીનિયસ નથી તો સીધી વસ્તુ છે, નોન હોમોજીનિયસ તો હોય જ નહીં, કેમ કે નોન હોમોજીનિયસમાં ખાલી ને ખાલી કોન્સ્ટન્ટ હોય, તો બધું નીકળી ગયું. ધેન આફ્ટર હું નવું ઇન્ટ્રોડ્યુસ કરું છું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું સ્ટાન્ડર્ડ ફોર્મ કંઈક આવું હોવું જોઈએ, dy by dx પ્લસ p of x into y equals to q of x. ધેન આફ્ટર p of x q of x ખાલી ને ખાલી x નું ફંક્શન હોવું જોઈએ, કોન્સ્ટન્ટ હોય ચાલે. સેકન્ડ થિંગ, અહીંયા જે વેરિયેબલ છે મતલબ y નું ડિફરન્શિએશન છે એ જ અહીંયા અવેલેબલ હોવું જોઈએ. જેમ કે મારી પાસે કંઈક ફંક્શન આવું આવી ગયું, એનું સ્ટાન્ડર્ડ ફોર્મ કેવું છે, dx by dy પ્લસ p of y into x. સમજજો અહીંયા x નું ડિફરન્શિએશન છે તો એ જ વેલ્યુ અહીંયા અવેલેબલ છે. પછી એની સાથે મલ્ટીપ્લાયમાં છે p of y અને q of y, તો એ ખાલી ને ખાલી ફંક્શન હોવું જોઈએ y નું, ઓર કોન્સ્ટન્ટ હોય તો ચાલે. તો તમારી સામે નવું ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું, થર્ડ મેથડ. આમ જોવા જાવ તો ફોર્થ, કેમ કે ઓલામાં નોન હોમોજીનિયસ તમે સેપરેટ કાઉન્ટ કરો તો, અધરવાઇઝ થર્ડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, સુરેખ વિકલ સમીકરણ. એનું સ્ટાન્ડર્ડ ફોર્મ આવું છે. તો એક તમારે આ સ્ટાન્ડર્ડ ફોર્મ લખવાનું અને એક dx વાળું લખો. એક dx વાળું લખશો એટલે તમને આઈડિયા આવી જશે કે dx by dy પ્લસ p of y into x equals to q of y. એકવાર કન્ફર્મ કરો. ડન? ઓકે, ચાલો ફટાફટ બંને સ્ટાન્ડર્ડ ફોર્મ એક સાથે લખો એટલે તમને થોડોક આઈડિયા આવે. પછી આને સોલ્વ કેમ કરવું એના સ્ટેપ આપણે ડિસ્કસ કરીએ. આ સમજતા જજો, dy by dx પ્લસ p of x into y equals to q of x. તો y ની સાથે x નું જ ફંક્શન હોવું જોઈએ, ઇક્વલ્સ ટુ કરીને q of x છે એ પણ x નું જ ફંક્શન હોવું જોઈએ. પછી આને સોલ્વ કરવાના સ્ટેપ સમજીએ. ડન થઈ ગયું? ઓકે, નેક્સ્ટ આને સોલ્વ કરવાના સ્ટેપ સમજીએ. લેટ્સ સી. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું પહેલું સ્ટેપ છે, એક તો સૌથી પહેલા એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ડિસાઇડ કરવું. તમને ક્વેશ્ચનમાં સ્ટાન્ડર્ડ ફોર્મ નહીં આપ્યું હોય, ક્વેશ્ચનની અંદર આપ્યું છે dx એની સાથે કંઈક મલ્ટીપ્લાયમાં, dy એની સાથે મલ્ટીપ્લાયમાં, કંઈક કોન્સ્ટન્ટ ટર્મ બધું સેપરેટ આપ્યું છે. યુ હેવ ટુ એડજસ્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ. હોય આ હું લખું છું, આ બધા સ્ટેપ બાજુમાં કોપી પેસ્ટ થશે. શું કામ? કેમ કે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ હશે કંઈક આવું. પણ ટૂંકમાં ત્યારે હું તમને એક જ વસ્તુ સમજાવીશ. અહીંયા હું જે પણ લખું છું
x રિપ્લેસ બાય y રિપ્લેસ બાય x. આનું બધું આમાં થઈ જશે. સમજો સ્ટાન્ડર્ડ ફોર્મ એવું જ થઈ ગયું. અહીંયા જ્યાં x દેખાય ને ત્યાં y લખો, y દેખાય ને x લખો. આને કોપી પેસ્ટ ઈ જ કહેવાશે. સમજો તો x રિપ્લેસ બાય y રિપ્લેસ બાય x. ઇટ ઇઝ જસ્ટ કોપી પેસ્ટ. ઓકે, તો પછી હું આના બધા સ્ટેપ કોપી પેસ્ટ નહીં લખું, તમારે જાતે સમજી જવાના. આનું સેકન્ડ સ્ટેપ લખું. p of x q of x ફાઇન્ડ કરવાનું. ફાઇન્ડ p of x q of x. તો ઓલામાં સેકન્ડ સ્ટેપ આવશે ફાઇન્ડ p of y q of y. થર્ડ સ્ટેપ evaluate integrating factor. એને કહેવાય IF. ગુજરાતીમાં એને કહેવાય સંકલ્યકારક અવયવ. IF કેવી રીતે મળે સમજીએ. IF નું ફોર્મ્યુલા. IF નું ફોર્મ્યુલા પણ ક્વેશ્ચન સોલ્વ થાય એવી રીતે ફાઇન્ડ કર્યું છે. ડિફરન્શિએશન કર્યું છે ને એની હેલ્પથી ફાઇન્ડ કર્યું છે. e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. આને કહેવાય IF. અને ફોર્થ સ્ટેપ જનરલ સોલ્યુશન. y into IF equals to integration q of x IF dx. સેમ વસ્તુ મને ફોર્થ સ્ટેપ બાજુવાળામાં લખીને આપો તો શું થશે? જનરલ સોલ્યુશન ઇઝ x into IF equals to q of y into IF into dy. ડન. તો મને આ જનરલ સોલ્યુશનના સ્ટેપ, આ સ્ટેપ છે ડિફરન્શિયલ ઇક્વેશન. ચારે ચાર સ્ટેપ આમાં પણ લખતા આવડવા જોવે. જલ્દી ફટાફટ. આ ચાર તો તમારે લખવાના જ છે. એવા ને એવા બાજુમાં બીજા ચાર લખો. ચાલો જલ્દી. પછી આ બધા ઉપર આપણે થોડુંક કેલ્ક્યુલેશન કરીએ, સમજીએ કે આ ક્યાંથી આવ્યું, કેમ આવું થાય. લેટ્સ સી. એકો એક વસ્તુ સમજતા જજો. ઇવેલ્યુએટ કરવું ધેટ મીન્સ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, સંકલ્યકારક અવયવ મેળવવાનો. અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર નું ફોર્મ્યુલા છે IF equals to e raised to integration p of x dx. કોઈ ડાઉટ હોય તો પૂછજો. જલ્દી ફટાફટ. આ ચાર સ્ટેપ એવા ને એવા ચાર સ્ટેપ, બાજુમાં બીજા ચાર છે. ફાસ્ટ. ઓકે, ડન થઈ ગયું. ઓકે, બધા સેન્ટરોમાં કન્ફર્મ. ઓકે, ડન. ચાલો તો પછી હવે આના રિગાર્ડિંગ ક્વેશ્ચન
એકાદો સોલ્વ કરીએ, સમજીએ બોર્ડ ઉપર. મને કહે છે કે સોલ્વ કરો dy બાય dx. જો પહેલા તો હું સ્ટાન્ડર્ડ આપી જ દઉં છું. dy બાય dx પ્લસ xy e રેઝ ટુ માઇનસ 2x dx. dx ક્યાંથી આવ્યું? ડન. આવો ક્વેશ્ચન છે, સમજજો. તો સૌથી પહેલું સ્ટેપ તો સ્ટાન્ડર્ડ કરવાનું. ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મ છે જ તે. કોઈક વાર સ્ટાન્ડર્ડ ફોર્મ નહીં હોય તો તમારે જાતે એડજસ્ટ કરવું પડશે. જેમ કે આ xy અહીંયા ન હોય, એ કદાચ અહીંયા હોય, અને અહીંયા ખાલી dy હોય, ઇક્વલ્સ ટુ e રેઝ ટુ માઇનસ 2x માઇનસ xy ને એની આખાની સાથે મલ્ટીપ્લાયમાં હોય dx. આવા ટાઈપનો ક્વેશ્ચન હોય તો તમારે એડજસ્ટ કરવું પડશે. ક્વેશ્ચન જોઈને તમને આઈડિયા આવવો જોઈએ કે આ ફોર્મ છે તો એ લિનિયર છે નહીં, એને બનાવવું પડશે પહેલા તો. એ ખબર નહીં પડે ભુજમાં શું થયું વળી, કેમ હસવું આવે છે? અહીંયા ધ્યાન. તો આવું ફોર્મ છે, પહેલા dx ને નીચે લઈ જાઓ, પછી પ્રોસેસ કરો. તો તો લાઈક ધીસ આવું ફોર્મ તમને દેખાવું જોઈએ. આ સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું, એટલે મારું પહેલું સ્ટેપ થઈ ગયું. સેકન્ડ સ્ટેપ p of x q of x નક્કી કરો. p of x છે y ની સાથે મલ્ટીપ્લાયમાં હોય તે, q of x છે આની સાથે જે મલ્ટીપ્લાયમાં હોય તે. ડન. થર્ડ સ્ટેપ મારું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવાનું, સંકલ્યકારક અવયવ મેળવવાનો, if મેળવવાનો. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવો. e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. e મળશે મને ઇન્ટિગ્રેશન x dx. x dx છે એટલે ત્યાં થઈ જશે x સ્ક્વેર. એક મિનિટ, મારે પાછું ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ તો ન થવો જોઈએ ને, એટલે હું એક કામ કરું, અહીંયા છે ને x સ્ક્વેર બાય 2 કરી નાખું. હોય કેમ કે ઇન્ટિગ્રેશન કરતી વખતે અહીંયા ફોર્મ બનશે x સ્ક્વેર બાય 2 વાળું, એટલે તો પછી ક્વેશ્ચન ઇન્ટિગ્રેશનનો થોડોક ઈઝી થઈ જાય. મારે એવું ક્વેશ્ચનમાં બનાવતી વખતે ધ્યાન રાખવું પડશે કે ઇન્ટિગ્રેશન પાછું નેક્સ્ટ ટાઈમ થાય. સમજાય છે ને? મન ફાવે એવા ક્વેશ્ચન બનાવશું ને ઇન્ટિગ્રેશન નહીં પોસિબલ થાય તો એ પાછો પ્રોબ્લેમ. ઓકે, એટલે આનું ઇન્ટિગ્રેશન થશે e રેઝ ટુ x સ્ક્વેર બાય 2. ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લસ c ઇન્ટિગ્રેશન કરતી વખતે નહીં આવે, બીકોઝ ઇટ ઇઝ અવર અઝમ્પશન કે તમે આ IDF એવી રીતે જ ફાઇન્ડ કરો છો જેથી કરીને આનું ફાઇનલ આન્સર આવે. હવે સમજો કે મેં લખ્યું હતું જનરલ સોલ્યુશન y ઇન્ટુ if. એ કેવી રીતે બને છે એની માટે હું એકવાર સમજાવું. if મળી ગયો. ઓકે, ઓરિજિનલ ક્વેશ્ચનની સાથે બંને બાજુ if થી મલ્ટીપ્લાય કરું. કન્ફર્મ કરો તો આને. ઓકે, હવે લેફ્ટ હેન્ડ સાઈડ છે ને એ બહુ ડેન્જર છે, સમજજો. ઓલવેઝ આ કોણ બનશે? y ઇન્ટુ if નું ડિફરન્શિએશન. સમજો તો જોજો, સાંભળજો. પહેલું એમનેમ, બીજાનું ડિફરન્શિએશન, પ્લસ બીજું એમનેમ, પહેલાનું ડિફરન્શિએશન. એકવાર કન્ફર્મ કરો તો ખાલી મને. આવું કહેવાય કે નહીં? ખાલી મને કન્ફર્મ કરીને કે ઓલું યલો બોક્સ વાળાનું આ લેફ્ટ હેન્ડ સાઈડ થાય કે નહીં. પ્રોડક્ટ રૂલ વાપરીને એકવાર ચેક કરો તો આઈડિયા આવશે.
પાક્કું છે? ડન. અને આવું ઓલવેઝ થવાનું છે. તમે આઈએફ ને બંને બાજુ મલ્ટીપ્લાય કરશો એટલે આ ફોર્મ જનરેટ થશે જ. અને એટલા માટે જ આઈએફ નું ફોર્મ્યુલા આવું બનાવ્યું છે. બાય ડિફોલ્ટ મેં એવું વિચાર્યું કે એવું બંને બાજુ શું મલ્ટીપ્લાય કરું જેથી કરીને આવું ફોર્મ્યુલા બને, પ્રોડક્ટ જનરેટ થાય. ધેટ્સ વાય આઈએફ ઇઝ લાઈક ધીસ ઇન્ટિગ્રેશન e raised to integration p of x dx. આ જ રીઝન છે કે એવું કોઈક મલ્ટીપ્લાય કરો સચ ધેટ આવું પ્રોડક્ટ એડજસ્ટ થઈ જાય. ડન. તો હવે મારું કામ થઈ ગયું. આ dx ને આમ જવા દેવાનું એટલે અહીંયા આવશે d of e raised to x square by 2 into y અને અહીં આવી ગયું dx. ઇન્ટિગ્રેશન, અહીંયા ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન ને ડિફરન્શિએશન કેન્સલ આઉટ થાય તો અહીંયા આવશે e raised to x square by 2 into y equals to, હવે સમજો તો આને શું કહેવાય? આને કહેવાય y into if. અવાજ ધીમો થઈ ગયો પાછો. હાલો, અવાજ ધીમો થઈ ગયો. પાછો અવાજ અવાજ ધીમો આવે છે સર. હાલો હાલો ધીમો 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 હાલો હાલો. ધીમો છે ધીમો છે. હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું. હવે તમારે અવાજ ફાસ્ટ આવે ને ત્યારે કહેવાનું, ત્યાં સુધી ધીમો જ આવશે, મને સમજાઈ જશે. ઓડિયો સેટિંગ. હાલો 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 હાલો. રેડી? ઓકે. પૂછતા નહીં કેમ કર્યું, થઈ ગયું. આગળ વધીએ. આમાં આવું જોઈએ બધું. મેં એટલે જ કીધું હતું કે અવાજ પ્રોપર આવે ને ત્યારે કહેજો થઈ ગયું એમ. આગળ વધીએ. આને કહેવાય y into if. કન્ફર્મ કરો. જનરલ સોલ્યુશન નું ફોર્થ સ્ટેપ મેં લખાયું હતું y into if. તો આ એક્ઝેક્ટલી જ છે y into if. અને આ બાજુ બનશે q of x if નું ઇન્ટિગ્રેશન. q of x એટલે આ e raised to minus x square અને if એટલે e raised to x square એનું ઇન્ટિગ્રેશન એટલે એ થઈ જશે x plus c. So this is your final answer. બરાબર છે? ઓકે. નેક્સ્ટ એક ક્વેશ્ચન હવે તમે જાતે કરો. dy by dx minus y by x is equals to 2x square plus 3. જલ્દી. એકો એક વસ્તુ ચેક કરતા જજો. જો સાંભળજો, ક્વેશ્ચન અત્યારે તો ઠીક છે લિનિયર ચાલે છે એટલે લિનિયર જ હશે. એક્ઝામમાં તમને નહીં ખબર હોય કે આ લિનિયર છે, હોમોજીનિયસ છે, વેરિયેબલ સેપરેબલ છે. તમારે પ્રાયોરિટી સેટ કરવાની. ફર્સ્ટ વેરિયેબલ સેપરેબલ, ધેન આફ્ટર હોમોજીનિયસ, ધેન આફ્ટર લિનિયર. જલ્દી જલ્દી ફટાફટ સ્ટેપ ફોલો કરતા જાઓ. જો અત્યારે પાછું મેં સ્ટાન્ડર્ડ ફોર્મ ગોઠવીને જ આપ્યું તમને, એટલે પહેલું સ્ટેપ તો બરાબર જ છે. સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, ફોર્થ સ્ટેપ ફોલો કરો.
જલ્દી જલ્દી આઈએફ આપો તો આઈએફ કેટલો મળ્યો 1/x 1/x ડન ખાલી x આવે. ખાલી x આવે છે 1/x જ આવશે સર 1/x જ આવે. તમે થોડુંક વિચારો બસ ઓકે થઈ ગયું હવે p of x છે ને એ y ની સાથે મલ્ટીપ્લાય માં હોય ને એ બધું કહેવાય ખાલી 1/x નહીં આ માઈનસ ની સાઇન છે એટલે -1/x આવશે અને q of x તમને મળશે 2x સ્ક્વેર પ્લસ 3 if મળશે તમને e રેસ ટુ ઇન્ટિગ્રેશન -1/x dx એને કહેવાય e રેસ ટુ log x અને એને કહેવામાં આવે 1/x ક્લિયર છે ડન હવે y into if equals to integration 1/x મલ્ટીપ્લાય કરો 1/x મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા આવશે 2x અને અહીંયા આવશે 3/x અને dx એનું ઇન્ટિગ્રેશન થઈ જશે x સ્ક્વેર પ્લસ 3 log x plus c done so this is my final answer y equals to x cube plus 3x log x plus cx આ ફાઇનલ આન્સર આની અંદર જો કંઈક ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય કે y ઓફ અથવા તો એવું આપ્યું હોય કે x નો આન્સર 1 ત્યારે y નો આન્સર 3 તો x આના ઉપરથી c મળી જશે સબસ્ટિટ્યુટ કરો અહીંયા 3 ઇક્વલ્સ ટુ અહીંયા 1 એટલે 1 પ્લસ અહીંયા આ 0 થઈ ગયો આખું અને x બરાબર 1 એટલે c તો મને ખ્યાલ આવી ગયો c નો આન્સર આવશે 2 અને c નો આન્સર 2 આવશે તો અહીંયા 2 યસ હા e રેસ ટુ p of x સંકલન કર્યું ના તો પાડી મેં એટલે તો કીધું કે આ ઇન્ટિગ્રેશન કરશો ત્યારે કોઈ દિવસ પ્લસ c નહીં કરવાનું એનું રીઝન છે મારે આ if છે એની માટે આવું ગોઠવવું છે એવું જ if જોતો છે જેથી કરીને if મલ્ટીપ્લાય કરો ને તો આ બંનેનું પ્રોડક્ટ આવી રીતે કંઈક ડિફરન્શિએશનમાં એડજસ્ટ થઈ જાય તો આ જ એની કન્ડિશન છે આ ઇન્ટિગ્રેશન કરતી વખતે અહીંયા પ્લસ c કોઈ દિવસ નહીં કરવાનો કેમ કે આ પ્લસ c કરશો આનું આ સેટ નહીં થાય ધીસ ઇઝ ધી રીઝન ઓકે સેમ લોજિક મેં યુવી માં તમને કીધું હતું યાદ રાખજો કે યુવી માં ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન આવશે કોઈ દિવસ ત્યાં પણ પ્લસ c નહીં કરવાનો તમે યાદ કરો ડિફાઇનાઇટ સોરી ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ હોય એમાંય તે યુવી ની અંદર ઓલો પ્લસ c તમે નથી જ કરતા બધું કેલ્ક્યુલેશન કરી નાખો આખું ઇન્ટિગ્રેશન થઈ જાય પછી લાસ્ટમાં પ્લસ c એકવાર લખો છો હા પાડો ડન યુવી ની અંદર ખ્યાલ છે ને તમને સેકન્ડ પાર્ટ ની અંદર પહેલાનું ડિફરન્શિએશન બીજાનું ઇન્ટિગ્રેશન તો એ બીજાના ઇન્ટિગ્રેશનમાં ત્યાં પણ તમે પ્લસ c નથી લખતા ડન ઓકે નેક્સ્ટ કંઈક આવું ફોર્મ આવશે હવે સેકન્ડ આવા ટાઈપનું ફોર્મ પણ તમારી સામે હોઈ શકે x છે અહીંયા y છે તો અહીંયા આવું ફોર્મ થાય ડન આ એના સ્ટેપ સમજો જલ્દી જલ્દી મને કહો લિનિયર છે જો કે અત્યારે લિનિયર ચાલે છે એટલે લિનિયર જ હશે પણ તેમ છતાં હું ક્વેશ્ચન પૂછું છું ચેક કરો એકવાર લિનિયર છે રીઝન એનું ઈ જ છે કે તમારે ક્વેશ્ચનમાં સમજવાનું આ જ ક્વેશ્ચન સર વેરિયેબલ સેપરેબલ થી થાય તો વેરિયેબલ સેપરેબલ થી કરવાનો પહેલી પ્રાયોરિટી વેરિયેબલ સેપરેબલ સેકન્ડ પ્રાયોરિટી હોમોજીનિયસ થર્ડ પ્રાયોરિટીમાં લિનિયર તમારે એક્ઝામમાં બધા ઓપ્શન ચેક કરવાના પછી લિનિયર ઉપર જવાનું શું કામ આવું કહું છું કેમ કે એક્ઝામમાં તમને નહીં ખબર પડે કે આ કયું ફોર્મ છે એકમાંથી પાસ થશો પછી આઈડિયા આવશે ડન અત્યારે તમને ખ્યાલ આવી ગયો p of x કેટલો છે હર્ષ ક્યાં તો p of x કેટલો છે અને q of x ઓકે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપ જલ્દી જલ્દી if આપી દે e raised to minus x ઓકે જનરલ સોલ્યુશન બોલવા માંડ
y into if. e raised to minus x Okay, equals to integration cos x into e raised to minus x dx. ઓકે, આનું કેમ કરશો? uv ડન. ક્લિયર છે? ઓકે, ચેક કરો જો અહીંથી આવું આવી ગયું. અહીં તમને સમજાવે છે કે આ જનરલ ટર્મ લખેલું છે, જનરલ સોલ્યુશનનું સ્ટેપ લખેલું છે. જનરલ સોલ્યુશન એટલે y into if q of x into if. પછી અહીંયાથી uv રૂલ, તમારું કામ થઈ જશે. જો સાંભળો, પાછું ઈ જ ક્વેશ્ચન છે, પણ dy by dx ની સાથે કાંઈ ન જોવે. જો પ્રોબ્લેમ થયા સમજવામાં તો તમારું p of x બની જશે 2 અને q of x બનશે x², જે એકચ્યુઅલમાં રોંગ છે. તમારે એ સમજવું પડશે dy by dx ની સાથે કાંઈ પણ ન જોવે, મતલબ આ x ને ડિવાઈડ કરો. Now your p of x is 2 by x and your q of x is x. if આપી દો મને જલ્દી. e raised to integration 2 by x. 2 by x એટલે કેટલા થાય? e raised to 2 log x એટલે કેટલા થાય? એટલે થાય x². આ સ્પીડમાં કામ થવું જોઈએ. સાંભળજો, એક પણ વખત આમાં મિસ્ટેક ન થવી જોઈએ. સ્પીડ એટલે કહું છું કેમ કે સમજાવવું જોઈએ ને, આટલું ઉપર જઈને પછી e raised to નાન તેન બધું તમને આઈડિયા છે. ડન. તો એ x² થઈ ગયું. x² થી બધાને મલ્ટીપ્લાય કરી દો, અથવા તો જનરલ ડાયરેક્ટ સોલ્યુશન જ યાદ રાખો ને, y into if equals to if x² into x dx. y into x², આનું થાય x³. x³ નું થાય x raised to 4 by 4 plus c. કોઈ ડાઉટ હોય તો પૂછો. Anybody any question? સિમ્પલ ફોર્મ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એકવાર સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ રાખવાનું, એકવાર એના સ્ટેપ યાદ રાખવાના, મતલબ એકાદ બે વાર કરો એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે if નું ફોર્મ્યુલા આવું છે. વોટ ડુ મીન if? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ એમસીક્યુ ક્યારેક પૂછી શકે, સમજજો. ડન. આવડશે? શું કરશું આમાં? cos² ને નીચે લઈ જવાનું. ડન. cos² ને નીચે લઈ જાઓ એટલે એ ઉપર જશે એટલે sec² બનશે અને અહીંયા બનશે tan x upon cos². પ્રોસેસ કરવાની, if મેળવો, મલ્ટીપ્લાય કરો, કામ થઈ જશે. લાઈક ધીસ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે e raised to tan x. પછી જનરલ સોલ્યુશન લખતી વખતે શું કરશો? જનરલ સોલ્યુશન સાંભળજો, y into e raised to tan x equals to integration e raised to tan x into ન્યુમરેટરમાં tan છે જ તે અને અહીં આવી ગયું sec²x. આનું ઇન્ટિગ્રેશન હું પૂછું છું. બાજુવાળું તમને દેખાતું નથી પણ હું બોલું છું ત્યાં મેં લખ્યું છે sec²x dx. અહીંયા છે e raised to tan x અને અહીંયા છે tan x. મને કહો આનું ઇન્ટિગ્રેશન કેમનું થશે? tan x ને t સપોઝ કરશો. ઓકે, tan x ને t સપોઝ કરો એટલે કયું ફોર્મ આવશે? e raised to t into t dt. પછી uv કરો તોય વાંધો નહીં અને +1 -1 કરો તોય ડિફરન્શિએશન ગોઠવાઈ જશે. ફોર્મ્યુલા છે મારી પાસે એવી રીતે. e raised to t ફંક્શન અને એનું ડિફરન્શિએશન. ડન. ઓકે, આ ક્વેશ્ચન મારે સોલ્વ કરવો છે. ચાલો ફટાફટ સોલ્વ કરો. ઉતાવળ નહીં કરતા, સિમ્પલ ક્વેશ્ચન છે, આન્સર આવવો જ જોવે. જલ્દી.
ઓકે, રિધમ થઈ ગયો, ડન. સંકેત ઓકે, મોડાસા ઓકે, ગુરુકુળમાં પાછળ યજ્ઞ થઈ ગયો ઓકે, જલ્દી જલ્દી. મોરબી સેન્ટર ક્યાંય ગયું? મોરબી સેન્ટર ઓકે, હિંમતનગર ડન. ભુજમાં ઓલો ભાઈ શું શીખવાડેસ તું? અહીંયા અહીંયા. અમરેલી થઈ ગયું? પાકો? બોલો તો ભાઈ કેમ કરશું? ફર્સ્ટ બેઠા ઈ dy by dx plus y by x log x equals to 2 by x square. log તો ઉડી જાય. ઓકે, p of x કેટલો મળશે? p of x 1 upon x log x ઈ જ મળશે. ઓકે, પછી if આપી દો. ઓકે, કરતો 1 upon x log x નું ઇન્ટિગ્રેશન. ફાઇનલ આન્સર log x આવશે. કન્ફર્મ કરો તો ફાઇનલ આન્સર log x આવે છે. ડન. Yes. y into log x equals to integration 2 log x by x square. આમાં કેમ કરશું? શું કરશું? યુવી રૂલ. ડન. યુવી રૂલ કરશો, log ને u લઈ લેશો, બાકીના v લઈ લેશો, તમારું કામ થઈ જશે. ક્લિયર છે? ઓકે, ડન. અહીંયાથી યુવી રૂલ પ્રોસેસ કરો, આન્સર આવશે. ડન. નાવ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નો હોય તો એને કંઈક સપોઝ કરો તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બની જાય. એટલે ટાઇટલ આપ્યું છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બની જાય, રિડ્યુસિબલ ઇન્ટુ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તમને સમજાયું એમ? અહીંયા ડિફરન્શિએશન છે, ફંક્શન છે f ડેશ ઓફ y નું, તો અહીંયા f ઓફ y હોવું જોઈએ. જો એવું છે, પ્રોસેસ કરો છો, ડન. મતલબ કે તમારે એવું કંઈક સપોઝ કરવું પડશે જેથી કરીને તમારું કામ થઈ જાય. લેટ્સ સી. જેમ કે કંઈક ક્વેશ્ચન આવો છે મારી પાસે. એક મિનિટ, આ તો પછી જોઈએ આપણે. યસ, આવા ટાઈપનો ક્વેશ્ચન છે. ઓલો ક્વેશ્ચન હું પછી ડિસ્કસ કરું. આવો ટાઈપનો ક્વેશ્ચન છે. એવું શું કરશો કે જેથી કરીને તમે કંઈક સપોઝ કરશો તો જ કામ થશે. લેટ્સ સી, સમજીએ. પહેલા તો ક્વેશ્ચન વાંચો. dy by dx છે અને ફોર્મ મને કાંઈ દેખાતું નથી પહેલા તો, પણ મારે કંઈક એવું સપોઝ કરશું જેથી કરીને ફોર્મ ઇઝીલી આવી જાય. લેટ્સ સી. dy by dx equals to e raised to x divided by e raised to y e raised to x minus e raised to y. અને હું અહીંયા લઈ જાઉં. એવું થોડુંક મગજ વાપરો કે કોને સપોઝ કરશો જેથી કરીને મારું કામ થઈ જશે. અત્યારે હું હિન્ટ આપું. e raised to y ને સર સપોઝ કરો ને તો આનું ડિફરન્શિએશન e raised to y dy by dx એને કહેવાય dt by dx. કન્ફર્મ કરો તો. ડન. તો આટલું બની ગયું dt by dx. આ બાજુ બનશે e raised to x એટલે e raised to 2x માઇનસ
e રેઝ ટુ વાય ઇન્ટુ e રેઝ ટુ એક્સ. આ માઇનસ વાળાને બધાને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરો. e રેઝ ટુ વાય ને તો ટી કહેવાય એટલે e રેઝ ટુ ટી. 1 મિનિટ, e રેઝ ટુ એક્સ ને ટી જ કહેવાય છે. તો શિફ્ટ કરી દો એટલે તમારું કામ કંઈક આવું થઈ ગયું. e dt બાય dx પ્લસ t e રેઝ ટુ એક્સ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ 2x. કન્ફર્મ કરો તો આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં? છે. ડન. યાદ કરો મેં એવું કીધું કે એક એવું સબસ્ટિટ્યુશન કરશો સચ ધેટ તમારું ઇક્વેશન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં કન્વર્ટ થઈ જાય. હવે પ્રોબ્લેમ ત્યાં આવશે. ઈ સપોઝ કરશો, ખબર કેમ પડે કે લિનિયર ગોઠવાશે? ખબર કેમ પડે કે હોમોજીનિયસ ગોઠવાશે? ખબર કેમ પડે કે વેરિયેબલ સેપરેબલ ગોઠવાશે? નાઉ ધ પ્રોબ્લેમ ઇઝ સ્ટાર્ટ. તમે એવું સપોઝ કરો, પહેલા તો ઈ મગજ વાપરવાનું કે આ સપોઝ કરશું એટલે આવું બનશે, અને ઈ એવું તમારે અઝ્યુમ કરી લેવાનું કે તમારે કયું સપોઝ કરવા જવું છે જેથી કરીને લિનિયર બને, અથવા તો એવું મગજ ચલાવવાનું કે એવું કયું સપોઝ કરશો જેથી કરીને વેરિયેબલ સેપરેબલ થાય. મોરબી વાળા ક્યાં વયા ગયા હતા? ઓકે ઓકે, ખબર પડી ગઈ તો મને. અહીંયા ધ્યાન આપો. હવે ક્વેશ્ચન આપણે આવો મેં ડિસ્કસ કર્યો હતો કે રિડ્યુસિબલ ઇન્ટુ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, મતલબ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે નહીં, એને મારે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું છે. તો કેવી રીતે બનશે? dy બાય dx છે, એની સાથે કંઈક એવું મલ્ટીપ્લાયમાં છે, અને અહીંયા પણ f ઓફ y છે. તો શું કરશું જેથી કરીને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હવે જનરેટ થાય? મતલબ કંઈક સપોઝ કરવું પડશે. તમારી સામે ક્વેશ્ચન રાખું હું. આવો કંઈક ક્વેશ્ચન છે, સમજજો. આવો ક્વેશ્ચન છે. તો ઈ ક્વેશ્ચનમાં હું શું કરીશ જેથી કરીને મારું કામ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ જાય? અથવા તો સાંભળજો, મને એક્ઝામમાં નહીં ખબર પડે કે હું સપોઝ કરું એટલે લિનિયર બનાવવા જાઉં છું. એક્ઝામમાં મારે ઈ પણ મગજ ચલાવવું પડશે કે હું કંઈક સપોઝ કરું જેથી કરીને વેરિયેબલ સેપરેબલ થઈ જાય. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બનાવતા બનાવતા વેરિયેબલ સેપરેબલ બની જાય હાલે. અલ્ટિમેટલી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, તમારે મેથડ બનાવવી એ જરૂરી નથી. હું જે પણ બોલું છું ને બહુ કામની વસ્તુ બોલું છું. સાંભળજો, એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાણો, તમારે આને સોલ્વ કરવું છે. પહેલા તો એ વિચારો કે કઈ સ્ટાન્ડર્ડ ફોર્મ છે ખરા? નથી. વેરિયેબલ સેપરેબલ એ નથી થતું. આ નથી થતું. ડન. તો શું કરશો? તો સર કાંઈક તો સપોઝ કરવું પડશે જેથી કરીને કાં તો વેરિયેબલ સેપરેબલ થાય, કાં તો હોમોજીનિયસ થાય, કાં તો લિનિયર થાય. લેટ્સ સી. dy બાય dx ઇક્વલ્સ ટુ આને કહેવાય e રેઝ ટુ x અપોન e રેઝ ટુ y. e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ y. આને ઉપાડી નામ જવા દો. અત્યારે મને ખબર છે એટલે હું તમને કહી દઉં છું કે આને સપોઝ કરાય. એક્ઝામમાં તમને નહીં ખબર પડે, તમારે વિચારવું પડશે કે જો આ મલ્ટીપ્લાયમાં છે, આવું મલ્ટીપ્લાયમાં છે, એનો મતલબ કે e રેઝ ટુ y ને સર સપોઝ કર્યું હોય તો dt બાય dx બની જાય એમ તો છે. હા પાડો. ડન. ઓકે, તો અહીંયા હું લખી નાખું dt બાય dx ઇક્વલ્સ ટુ અહીંયા કહેવાય છે e રેઝ ટુ x, x એટલે e રેઝ ટુ 2x માઇનસ e રેઝ ટુ x, અને આને તો મેં કીધું છે t. આ આખાને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરો. dt બાય dx પ્લસ આખાને શિફ્ટ કરો એટલે t e રેઝ ટુ x ઇક્વલ્સ ટુ e રેઝ ટુ 2x. કન્ફર્મ કરો તો ઇટ ઇઝ યોર લિનિયર. ઓરિજિનલ ક્વેશ્ચન તમારો આવો હતો, એક સબસ્ટિટ્યુશન કરવાથી આવું બની ગયું. હવે એ કયું સબસ્ટિટ્યુશન કરવું છે એ તમારે વિચારવાનું છે. ક્લિયર છે? ડન. સો ધીસ ઇઝ યોર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. હતું નહીં એને મેં કન્વર્ટ કર્યું લાઈક ધીસ.
આ ક્વેશ્ચનમાં મને એવું કન્વર્ટ, એક મિનિટ, આમાં પાછો y નો પાવર છે. યસ, આમાં મને કન્વર્ટ કરીને આપો એવું કંઈક. શું કરે શું કહે છો? અહીંયા આગળ બીજું કરાવ્યું છે? બીજું કાંઈ નથી કરાવ્યું, ખાલી આટલું જ કરાવ્યું હતું. આ જ ક્વેશ્ચન મેં કરાવ્યો, બીજું કાંઈ નથી કરાવ્યું. બરાબર, બીજું હજી કરાવવાનું છે, એ પણ બાકી છે હજી. યસ, બીજું કાંઈ? ડન. ઓકે, હવે સમજો, મારી સામે હજી એક નવું ફોર્મ જનરેટ થાય છે, જેનું ફોર્મ કંઈક આવું છે. આ તો જાણીતું જ છે. કયું છે? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ડન. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એની સાથે જ તે હું થોડોક ફેરફાર કરું. હું નહીં, જેને ફોર્મ આપ્યું એને ફેરફાર કર્યો. હું એને ફેરફાર કર્યો સમજીએ. લિનિયરની સામું જોયું એને. ઓકે, એના સાહેબે એને ભણાવ્યું જશે આવું લિનિયર વાળું, તો કે બરાબર છે. ઓકે, એને કંઈક આમ હળી કરવાની મન થયું. ક્વેશ્ચનમાં કે આપણે કંઈક મોડિફાઈ કરીએ. યુ નો, હળી ઇંગ્લિશ વાળાને નહીં સમજાતું હોય, બાકી ગુજરાતી સમજાય, ઇંગ્લિશ વાળા નહીં સમજાય. ઠીક, ઓકે. તો એને હળી કરી, એના સાહેબે કીધું હતું કે અહીંયા q ઓફ x એટલે ખાલી ને ખાલી x નું ફંક્શન જોવે. સીધી વસ્તુ છે, એને ક્વેશ્ચન તો થાય જ તે. એને તરત કીધું સાહેબ પાવર એમાં આપણે y નાખી દઈએ તો. પાછો એક પાવર નહીં, n પાવર નાખ્યો. એને કીધું તું કે q ઓફ x ખાલી ને ખાલી x નું ફંક્શન જોવે. હાલે તો નહીં, આડાવડું કર્યું. એક્ઝામ્પલ આપ્યું એને કે સર મને આવો ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. આખો જુઓ. તો એના સાહેબ કે કાંઈ વાંધો નહીં, આ તો સિમ્પલ છે, લિનિયર છે, થઈ જ જાય ને, ફોર્મ્યુલા છે. if મેળવી y into if equals to if into q of x dx કરી નાખ, થઈ જશે. ઓલો અણી કાઢવા વાળો હતો ને, જે હળી કરવા વાળો, સાહેબ કે સાંભળો તો ખરા, આખો ક્વેશ્ચન ક્યાં મારો પૂરો છો? હવે સોલ્વ કરીને આપો. સાહેબ કે નો આવે, તને કેટલી વાર સમજાવ્યું, q of x એટલે ખાલી ને ખાલી x નું ફંક્શન હોવું જોવે. એમાં y છે, નો ચાલે, એવું ના ચાલે. તો બોલો કે ના ચાલે નું ક્યાં સાહેબ કરો છે તે આવું ફોર્મ? સાહેબ કે નહીં, ખોટી વાત છે. પછી એને ઘરે જઈને બળ કર્યું, સાહેબે ના પડી પણ થાતું તો હોવું જોવે. અને એને થોડીક પ્રોસેસ કરી કે નહીં થાય તો છે. આપણે થોડીક પ્રોસેસ કરી નાખીએ, થાય છે કે કેમ. લેટ્સ સી. આને રાખું કે જવા દઉં? જવા દઉં કે બાજુમાં રાખું? જવા દો, હાલો. તમે કઈ કીધું નહીં એનો મતલબ મેં જવા દીધું. આમ તો મારે જવા જ દેવાનું હતું, પણ આ તો તમને એમ લાગે કે પૂછ્યું. ઓકે, હવે શું કરશું? કેમ એવું મને લાગે છે કે આ y રેઝ ટુ n ને બધાને ડિવાઈડ કરી દેવાય, એટલે અહીંયા ઓરિજિનલ q ઓફ x નું q ઓફ x જ રહે. કન્ફર્મ કરો તો. ઓકે, હવે એક બીજો રસ્તો મને યાદ આવે છે કે હું છે ને આને સપોઝ કરી લઉં,
પાવર આગળ આવે, એક પાવર ઓછી થાય ને dt બાય dx કહેવાય. તો એવું ઓલરેડી મારી પાસે સેટ જ છે અહીંયા. આ નથી, એને નીચે જવા દો, કઈ વાંધો નહીં, નીચે જવા દો. તમને કોઈને વાંધો ન હોય તો લાસ્ટ સ્ટેપ હું હવે લિનિયર કહી શકું? હેલો, આને q ઓફ x જ કહેવાય, x નું ફંક્શન જ કહેવાય, આને x નું ફંક્શન જ કહેવાય ને એની સાથે t છે ને અહીંયા t નું મલ્ટિપ્લિકેશન છે. તો whenever y નો n પાવર આવે તો પણ ક્વેશ્ચન સોલ્વ થશે જ. અને આવું કહેવા વાળો બીજો કોઈ નહીં, તમારો ભાઈબંધ બર્નોલી. એટલે જ મેં તમને લખાયું હતું ચોથું ફોર્મ. ફર્સ્ટ વેરિયેબલ સેપરેબલ, સેકન્ડ હોમોજીનિયસ, થર્ડ linear differential equation, fourth Bernoulli linear differential equation. मतलब kind of like this, BLDE. So this is your BLDE form. સાંભળજો, linear હતું એમાં ખાલી ને ખાલી y raised to n નાખીને આખું ફોર્મ પોતાના નામે કરી નાખ્યું. મગજ વાપર્યો હોય તો થાય. આપણે ક્વેશ્ચન આપણા નામે નથી કરી શકતા, ફોર્મ્યુલા ને થિયરમ તો ક્યાંથી આપણા નામે થાય. એનીવે, પણ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર એક વસ્તુ એડ કરી દીધી મેં, y રેઝ ટુ n. તો ઈ કન્વર્ટ થઈ ગયું હવે બર્નોલી. તો this is your Bernoulli linear differential equation. કોઈ ડાઉટ? ચાલો લખો. અને હવે આ બધું ભેગું થાય ને ત્યારે ડિફરન્શિયલ ઇક્વેશનમાં મજા આવશે. કઈ ખબર જ નહીં પડે, મેથડ બધી આવડતી હશે, કઈ મેથડ યુઝ કરવાની ની નહીં સમજાય. રક્ષિત બેઠો બેઠો દાંત કાઢે, પણ કઈ વાંધો નહીં રક્ષિત, આવું એક્ઝામમાં આવું જ થાય. ખાલી બધી મેથડ યાદ કરીને તને એમ જ થાય કે હા વાત તો સાચી, હસવું તો આવે, પણ હસવું નહીં આવે ત્યારે. કેમ કે એક બાજુ ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય ને પાછા. હા એમ. સાહિલ દાંત કાઢે છે એનો મતલબ હું છું સાહિલ? ઠીક, ઓલો તારો ભાઈ બન એટલે બર્નોલી, બર્નોલી યાદ આવી ગયું એવું થયું ને? એટલે બર્નોલી નું નામ સાંભળ્યું છે? લગભગ તમે ફિઝિક્સ ભણતા હશો કા? ઠીક. ફ્લુઇડ મિકેનિક્સ માં આવે બર્નોલી? આવે, ઠીક. તો તમને આવડતું હશે ને? ઈ તો સાહેબ ઈ રાવા દો, એવું અમે ક્યાં હા પાડી. યુગલા હા ન પાડી તે બર્નોલી ને ઓળખતો? ઓળખે છો? ઠીક, એનું ફોર્મ્યુલા ને એવું બધું ફિઝિક્સમાં આવે થોડુંક થોડુંક. ઠીક, ગયા વર્ષે આવતું હશે. ફ્લુઇડ મિકેનિક્સ તો ગયા વર્ષે હાલી ગયું હોય ને? અચ્છા, ઓકે, હા. તો ઘરે જઈને એને યાદ કરજો. ઓકે. આપણે હેત કેમ થાય બર્નોલી ને? કે સુરતમાં આવા જ નથી દીધો? હે? ઠીક, રેડી, ઓકે. આ જવાબ મને ગમે. રેડી, ઓકે, ડન. કેમ કે આગળ કઈ બીજું પૂછવાનું જ નહીં.
માઇક બંધ કર, સંભળાય જાહે બધું. કાંઈ હેત તમે વાતો ઓછી કરો હો. હા હા કાંઈ વાંધો નહીં, પણ તોય તે વાતો ઓછી કરો. આ જો નડિયાદ વાળાને તો પાછું વાતું જ તે ખૂટે નહીં. સાહિલ મને લાગે અડધું બાયોલોજી ભણતો હશે. ભણે છે ને ઈ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આપણે ટૂંકમાં જે બાકી રાખ્યો તો એ ક્વેશ્ચન જોઈએ, સમજીએ. જલ્દી જલ્દી મને કહો કોણ છે. અત્યારે હું તમને કહી દઉં કે કોણ છે. આ બર્નોલી છે. શું કામ બર્નોલી છે? લેટ્સ સી. dy by dx પ્લસ 1/x એટલે આ તમારો p of x into y equals to 1 એટલે q of x અને y ની 3 પાવર. બધું ઓલરેડી સેટ છે. તમારે y ની 3 પાવર ને ડિવાઈડ કરવાનું એટલે અહીંયા આવશે y raised to -3 dy by dx પ્લસ 1/x y raised to -2 પાવર equals to 1. રક્ષિત કે તો કોને સપોઝ કરશું? y raised to -2 y raised to -2 ને સપોઝ કરશું. ડિફરન્શિએશન બોલવા માંડ. y raised to -3 dy by dx is equals to 3. ઓકે, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરાય તો હર્ષિલ સબસ્ટિટ્યુટ કરાય વેલ્યુ. minus d by 2 માઇનસ dt by dx by 2 આવું થયું ને? plus પ્લસ t by x t by x is equal to 1. is equals to 1. p of x આપી દે જલ્દી જલ્દી. 1 by x. સરસ, એઝ એક્સપેક્ટેડ. કેમ એલા ભૂલ કરો છો? એક્ઝામમાં આ જ ભૂલ કરીને આવશો, યાદ રાખજો. આખું બર્નોલી ભણીને આવ્યા ને બધું થઈ ગયું, ખાલી ઓપ્શન મેચ નહીં થાય. આ -1/2 કોણ વહીવટ કરશે? કર 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 જલ્દી. Minus 2 by x. તને લાગે છે આન્સર બદલાઈ જાય આવું ન કરતો? સરસ. યાદ રાખજો, મારું કામ હવેથી હેરાન કરવાનું જ હશે. હું નહીં જ શીખવાડું કે આ 2 ને આમ જવા દે આમ જવા દે. એકવાર મેં કહી દીધું કે ઓલવેઝ dt by dx રાખવાનું, પછી t જોવે અને એની સાથે જે મલ્ટીપ્લાય હોય એને p of x કહેવાય. પછી હું હાથે કરીને એવું કહીશ કે જો આવું છે આવું છે, જલ્દી જલ્દી p of x કે. હું એવું નહીં કહું કે આને આવું કન્વર્ટ કરો, કેમ કે મારે ઈ જ કામ હોય મિસ્ટેક કરો તમે, કેમ કે એક્ઝામમાં ઈ જ મિસ્ટેક થશે. તો બેટર છે કે પહેલેથી તમે એ મિસ્ટેક ક્યોર કરો કે આવું નહીં જ કરવાનું. ડન? ઓકે, હવે ક્વેશ્ચનમાં કાંઈ નથી. p of x મળી ગયો, q of x મળી ગયો, ધેટ્સ ઇટ. પછી તો આરામથી કામ થઈ જાય. તમે પેપર એનાલિસિસ ને એવું બધું કરતા હોય ને તો એમાં આ જ બધી વસ્તુ ધ્યાન રાખો. તમે શું ધ્યાન રાખો ખબર? મેં કેલ્ક્યુલેશન મિસ્ટેક કરી, મારે લખવાનું હતું -2/x, મેં લખી નાખ્યું 1/x. નહીં, તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ નહોતું. આ તમારે મિસ્ટેક એનાલિસિસ થવી જોઈએ. તમે આના ઉપરથી સીધું આ લખ્યું, તમે એનાલિસિસ કરતા જતા હોય ને તો લગભગ તમે આવું લખો p એટલે 1/x, અને તમે જવાબ કેવો આપો? શું કર્યું? કેલ્ક્યુલેશન મિસ્ટેક. અને કેલ્ક્યુલેશન મિસ્ટેક ન કહેવાય. ઠીક છે, કેલ્ક્યુલેશન મિસ્ટેક જ છે, પણ એની પાછળ કેલ્ક્યુલેશન મિસ્ટેક નથી, એની પાછળ મગજ ઠેકાણે નહોતું ત્યારે એવું છે, ઉતાવળ કરી હતી એવું છે. આ બધી વસ્તુ તમારે જોવી પડશે, અને ત્યારે જઈને તમને કંઈક કંઈક સુધારા દેખાશે. અધરવાઇઝ તમારે પેપર એનાલિસિસ કરવા જાવ ને એક જ મિસ્ટેક દેખાય. કઈ? કેલ્ક્યુલેશન મિસ્ટેક હતી, અને બીજું બહુ બહુ તો ઉતાવળ કરી હતી. ધેટ્સ ઇટ. આનથી વધારે એનાલિસિસ તમારી પાસે આવશે જ નહીં ક્યારેય. પણ એવું નથી, ઘણું બધું એનાલિસિસ આવશે. સમજાય છે ને? એક વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવી પડશે. ડન. So this is your second one. Yan.
ચાલો જલ્દી ફટાફટ મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. હું એક પણ વસ્તુ નથી બોલતો. કોણ છે, કેમ છે, હું છે, કોને સપોઝ કરવાનું, કાંઈ નહીં. થઈ ગયો હર્ષિલ? ઓકે. ભુજ ઓકે. રિધમ ઓકે. સંકેત ઓકે. મોડાસા ઓકે. જલ્દી. ગુરુકુળ ઓકે. ગુરુકુળમાં સેકન્ડ બેન્ચમાં કોર્નર. સેકન્ડ બેન્ચ કોર્નર. ભાઈ બોલ તો શું કરવાનું? કોણ છે? ઓમ છે. ઠીક. ઓમ બોલ. ઓમ ધીમે બોલ ને, મને સમજાય એમ. વાય ડીએક્સ ને કઈ બાજુ લઈ જાવ તું કે એમ કરું? આને આમ લઈ જાવ. એની કરતા એક કામ કરું તો બધાને ડીએક્સ થી ડિવાઈડ કરી દઉં તો પછી ઓલા નામ લઈ જાવ પાછો એને આ બાજુ જ બોલાવવાનો છે તો અલ્ટિમેટલી ડીએક્સ થી ડિવાઈડ કરી દઉં. ડન. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 1 એક્સ અને વાય રેસ ટુ 1/3. હાલો થઈ ગયું. હવે એક્સ હાલો થઈ ગયું. હવે યસ બોલો શું હતું? અવાજ ધીમો થઈ ગયો સર. પાછો અવાજ ધીમો થઈ ગયો. હા સાહેબ. હા બસ. હેલો આવ્યો અવાજ હવે? હા. ઓકે હાલો ડન. હવે શું કરશું? y ની 1/3 ને છેદમાં લઈ જશે. હાલો ઈ અહીંયા જશે એટલે અહીંયા થઈ જશે -2/3 અને આ થઈ જશે -1/3. બરાબર છે? +2/3 આવશે. 1 - 1/3 +2/3 આવશે. ડન. હાલો હવે
y રેસ ટુ 2/3 બરાબર t લઈ લેશો. ડિફરન્શિએશન બાજુમાં રેડી છે. કોફિશિયન્ટ નો નાનો મોટો થોડોક વહીવટ તમારે જાતે કરવાનો. ડન. બરાબર છે. આવડશે? યસ. ઓકે. સેમ કોપી પેસ્ટ તમારે સમજવાનું. dy by dx સૌથી પહેલા ટાર્ગેટ છે dy by dx મેળવો. એટલે આ dx ને આમ જવા દો. એટલે આ થઈ ગયું y log x નહીં y સ્ક્વેર બનશે. y સ્ક્વેર log x minus y equals to x dy by dx. x ને ડિવાઈડ કરો. x ને ડિવાઈડ કરો. ડન. આને ઓલી બાજુ લઈ જાઓ. એટલે dy by dx plus y by x equals to log x by x into y સ્ક્વેર. કોણ છે ખાલી કન્ફર્મ કરી દો. અહીંયાથી ખબર પડી જાય કોણ છે. કોણ છે? બર્નોલી. પાક્કું? યસ. બર્નોલી થઈ ગયું. y સ્ક્વેર થી ડિવાઈડ કરો, કામ થઈ જશે. સાંભળજો, ક્વેશ્ચનમાં એક પણ એંગલ થી બર્નોલી નહીં દેખાય. પ્રોસેસ કરવી પડશે. અને પ્રોસેસ આવી છે dy by dx ને સબ્જેક્ટ બનાવો. નેક્સ્ટ ટાઈમ થી એવું પણ બનશે કે dy by dx ને સબ્જેક્ટ બનાવશો તોય કામ નહીં થાય. તો ઊંધું કરવાનું. dx by dy. શું ખબર પછી લિનિયર ગોઠવાઈ જાય. આઈ રિપીટ, dy by dx થી લિનિયર નહીં ગોઠવાય. રેસિપ્રોકલ કરો એટલે dx by dy. નાવ લિનિયર ગોઠવાઈ ગયું. હલો, ક્લિયર છે? ડન. એને સીધું લખી નાખ્યું ડિવાઇડિંગ બાય x y સ્ક્વેર. તમને કેમ ખબર પડશે? આવા કાંઈ આપણને સપના આવશે કે x y સ્ક્વેર થી ડિવાઈડ કરવું છે એવું? નહીં. આપણે આપણું કામ કર્યા કરવાનું. પહેલા x થી ડિવાઈડ કરો, આમ કરો, તેમ કરો, પ્રોસેસ કરો. હવે ખબર પડી કે આ બર્નોલી છે એટલે હવે y સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું. સાંભળજો, સોલ્યુશન વાળા સીધું આવું લખે છે. ક્વેશ્ચન આવો છે, x y સ્ક્વેર થી ડિવાઈડ કરો. ઓકે, લિનિયર ગોઠવાઈ ગયું. હાઉ? નહીં ખબર પડે. આ બધામાં આમ ક્વેશ્ચન માર્ક કરજો. કોને પૂછીને x y સ્ક્વેર થી ડિવાઈડ કર્યું? આવા ક્વેશ્ચન થવા જોવે. સમજાય છે ને? આ નહીં જ કરવાનું. તમારે કરવાનું છે આમ. પહેલા dx થી ડિવાઈડ કરો. ઓકે. પછી ખબર છે કે dy by dx ની સાથે કાંઈ ન જોવે એટલે x થી ડિવાઈડ કરો. એટલે આવું થઈ ગયું. નાવ ઇટ ઇઝ બર્નોલી. એટલે y સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ જજો. અધરવાઇઝ રીતસરનું ગોખવું પડશે. આ ક્વેશ્ચનમાં તમારે આવું જ ગોખવું પડશે. આવો ક્વેશ્ચન પૂછાય ને તો આમ ડિવાઈડ કરવાનું. યાદ રાખો, મેથ્સમાં કેટલું ગોખશો. ખ્યાલ આવે છે ને? એટલે ઓલવેઝ યાદ કરો કે ફોર્મ કયું છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે? નહીં. લિનિયર ની સાથે આ q of x જોવું જોઈએ. આ y રેસ ટુ n છે. કઈ વાંધો નહીં. y રેસ ટુ n ને હવે ડિવાઈડ કરો. નાવ ઇટ ઇઝ બર્નોલી. તો બર્નોલી સોલ્વ થઈ જશે. ક્લિયર? રેડીમેડ ફોર્મ આપ્યું છે બર્નોલીનું. કન્ફર્મ કરો તો. ડન. કયું ફોર્મ છે ખાલી મને ઈ કહો તો. Which form is that? સંકેત બોલતો. કેવી રીતે? ઓકે, આપી દીધું. પછી લેફ્ટ હેન્ડ સાઈડ તો બોલાય. હા, લેફ્ટ હેન્ડ સાઈડ બોલાવી લીધું. હાલો, પછી phi of x. ઓકે, હવે dy by dx p of x. અહીંયા p of x y q of x અને y raised to n.
ડન. π/2 થી ડિવાઈડ કરો. નાવ ઇટ ઇઝ લિનિયર. પણ જો કે આ ફોર્મ થી ખબર પડી જાય એમ જ હતું, બર્નોલી છે એમ. સાંભળજો, ખાલી ને ખાલી હું જવા દઈશ કે બર્નોલી છે, ઓકે ડન. અમુક ક્વેશ્ચન તો હું એવું નહીં કહું કે બર્નોલી છે, આમનામ જવા દઈશ. તમારે સમજવાનું જાવા એટલે દીધું હોય કેમ કે થોડુંક મગજ વાપરશો થઈ જશે. લાઈક ધીસ. તોય તે એકવાર પૂછી લઉં કેમ થાય. તેજશ્રી કોને સપોઝ કરશું? જલ્દી જલ્દી. ભુજ સેન્ટર 10y. શું કામ? શું કામ એને સપોઝ કરશું? ડિફરન્શિએશન રેડી છે. જો આને સપોઝ કરશો એટલે એ થઈ જશે 2t. આ x, આનું ડિફરન્શિએશન થાય sec² y dy/dx. રેડી જ છે, તો એને કહેવાય dt/dx અને આને કહેવાય x³. Now it is 100% your linear. યાદ રાખજો, આવું તમને કોઈ નહીં શીખવાડે કે આને સપોઝ કરવાનું. ઓન ધી સ્પોટ સ્ટ્રાઇક થવું જોવે. અને હું રેન્ડમલી પૂછીશ ગમે એને, આ આવડવું જોવે. અત્યારે ઠીક છે, નો આવડે તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરો એટલે સ્ટ્રાઇક થશે. ડન. ઓકે, કોને પૂછશું? મોડાસા કેમ કરશું? શું કરશું? હજી એકવાર ડિફરન્શિએશન કરું? શું કામ? એમ નહીં, પણ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે ડિફરન્શિએશન તો આપણે કરવાનું જ ન હોય ને. ડિફરન્શિએશન કેવી રીતે કરવું છે? કેમ કરશું? ચાલો બીજા વિચારો જલ્દી જલ્દી. યસ, સંકેતની બાજુમાં ભાઈ છે. શું નામ છે એનું? દીપ. દીપ દીપ હા દીપ. દીપ બોલ. x + y = t લેશો તો કામ થઈ જાહે. લેટ્સ સી. x + y = t લઈ લો. હવે બે બાજુ ડિફરન્શિએશન કરું એટલે 1 પ્લસ dy/dx = dt/dx. તો dy/dx +1 જોવે. આ -1 ને જવા દ્યો આ બાજુ. આને શું કહેવાય? dt/dx પ્લસ આને કહેવાય x, આને કહેવાય t, આને કહેવાય x³, આને કહેવાય t³. વોટ ઇઝ નેક્સ્ટ? બર્નોલી થઈ ગયું. હવે હા, હવે x3 ભેગા ન કરાય. જો x3 તેમ ભેગા કરશો તો પાછું ખરાબ થાય. હવે બર્નોલી છે, t³ થી ડિવાઈડ કરી દો. અહીંયા થઈ જશે t⁻³ અહીંયા થઈ જશે t⁻². આ ઉડી ગયું. નાવ ઇટ ઇઝ યોર
અગેન સબસ્ટિટ્યુશન t રેસ ટુ -2 ને સપોઝ કરશો તમારું કામ થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. યસ પેલા હા xt હતું એને શું કરવું છે તારે? એક મિનિટ. dt by dx plus xt equals to xt raised to 3 dt by dx equals to xt raised to 3 minus xt. હવે લે આમ થોડું હાલે, તે બધું સ્ટેપ મારી પાસે લખાયું ને હવે તે પાછો કેન્સલ કરી નાખ્યું કે હવે નહીં. તને એવું હતું ને વેરિયેબલ સેપરેબલ, આમાં ટૂંકમાં કોમન કાઢું વેરિયેબલ સેપરેબલ થઈ જાય. સરસ. પણ એકચ્યુઅલી એવું નથી, તો આ સ્ટેપ નહીં ચાલે. ટી ક્યુબ આને આમ જ તમારે સમજવું પડશે. ટૂંકમાં તમે એવું સમજો કે અહીંયા છે ઈ અહીંયા છે, એનો પાવર અહીંયા છે, ધેટ મીન્સ બર્નોલી. ડન. કોપી પેસ્ટ. હવે હું આમાં પૂછતોય નથી અને હિન્ટય નથી આપતો, જાતે બળ કરવાનો. અગેન કોપી પેસ્ટ. ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું કે હવે જેટલા ક્વેશ્ચન હું જવા દઉં છું ને એ બધામાં કાં તો લિનિયર હશે, કાં તો બર્નોલી હશે, કાં તો કંઈક સબસ્ટિટ્યુશન હશે, જેથી કરીને લિનિયર બર્નોલી બને. ડન. પાછું હવે થોડુંક બોર્ડનું આવ્યું. હવે આમાં તો મને નથી લાગતું કે મારે તમને કાંઈ પણ કહેવું જોઈએ, રેડીમેડ બધું હશે. જોઈ લઈએ એકવાર. y માઇનસ આનું કહેવાય ડિવાઇડ બાય dx કરવાનું છે, x પ્લસ 2y સ્ક્વેર ડિવાઇડ બાય dx, એટલે આ આમ જાય એટલે આ ઇક્વલ થાય. ઓકે, ડિવાઇડ બાય dx ને સબ્જેક્ટ બનાવશો તો ઓલું નીચે જશે, આ આખું નીચે જશે તો આમ બનશે. તમને ખબર પડે ડિવાઇડ બાય dx નીચે જાય એટલે કામ ન થાય, એનો મતલબ રેસિપ્રોકલ કરવું પડે. જેવું રેસિપ્રોકલ કરશો તમારું કામ થઈ જાય. રેસિપ્રોકલ કરો એનો મતલબ કે ડિવાઇડ બાય dx ને આમ જાવ છો ને, y ને નીચે જવા દો એટલે બનશે dx by dy equals to x by y plus 2y. કન્ફર્મ કરો તો આ લિનિયર જ છે પણ x વાળું. યસ, મેં તમને સમજાવ્યું હતું dy by dx ને સબ્જેક્ટ બનાવો, લિનિયર નો ગોઠવાય એવું મગજ ચલાવવાનું, કરો રેસિપ્રોકલ. Again copy paste divide by dx y p of x q of x, that's it. છેલ્લે પ્લસ સી ભૂલવાનો નહીં કેમ કે પૂછે છે તો પ્લસ સી મેળવી નાખવાનો. ઇનિશિયલ કન્ડિશન આપેલી તમને y બરાબર 0 x બરાબર π/2. કેલ્ક્યુલેશન કરો, આન્સર. વર્ડ્સ પ્રોબ્લેમ નેક્સ્ટમાં ડિસ્કસ કરશું. હોમવર્કની અંદર તમારે બોર્ડ up to 28 અને JEE માં up to 35. ક્લિયર છે? ખાસ યાદ રાખજો, બધી મેથડ 1 by 1 ડિસ્કસ કરજો, સમજજો કઈ મેથડ ક્યારે અપ્લાય થાય છે, એનું સ્ટાન્ડર્ડ ફોર્મ કામ કરશે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.